નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જૂના જમાનાની વાત। જય ભોલેનાથ પટેલ, જોળીમાં શક્તિ મુજબ અનાજ નાખો પટેલ, કહેતા નટનો મુખી પટેલના ઘરે શીખ લેવા આવ્યો। ગઈકાલ રાતે ગામમાં નટે ઘણા કરબતને ઘણા જાદુના ખેલ બતાવી ગામને મંત્રમુગ્ધ કરેલ। ઘણાને આ નટો જાદુગર લાગ્યા તો ઘણાને વશીકરણ વિદ્યાના જાણકાર લાગ્યા। ઘણા તો એવી વાત કરતા કે હિમાલય જઈ તપ કરી આ લોકોએ મહાદેવ પાસે વરદાન લીધેલા છે, જે હોય તે। પણ નટોએ જે ખેલ કર્યા એ અલૌકિક હતા। પટેલે કરડાકીથી નટ સામે જોયું, થોડા તિરસ્કારથી હસ્યા ને બોલ્યા, કેમ તમને અનાજ આપું? ગામમાં ખેલ કર્યા છે, મારા ખેતરમાં મજૂરી થોડી કરી છે તે શીખ આપું? પટેલ, અમે નટ છીએ, અમારી વિદ્યાથી અમારા કરબત બતાવી મનોરંજન કરીએ છીએ। જેમ તમારે ખેતી એમ અમારે આ ખેતી, નટે શાંતિથી જવાબ આપ્યો। નટની વાત સાંભળી પટેલ હસવા લાગ્યા ને બોલ્યા, ભાઈ, મારા ખેતરમાં આવી પરસેવો પાડો તો આ ઘઉંના ઢગલામાંથી 5 પાલી ઘઉં આપું, બાકી હાલતા પડો। નટ પટેલને સમજાવવાની કોશિશ કરતો બોલ્યો, પટેલ, અમે મૂળ રાવળ જ્ઞાતિના, અમારો ધંધો અમારી વિદ્યા વેચીને ગુજરાન ચલાવવાનો, ને હું ક્યાં તમારી પાસે મણ 2 મણ માગું છું। 1 પાલી આ જોળીમાં નાખી દ્યો એટલે હું હાલતો થાવ। હવે પટેલનો પિત્તો ગયો, ડાંગ ઉગામી ગર્વમાં બોલ્યા કે હવે મારું માથું ખાતો અહીંથી જાસ, કે અત્યાર સુધી શાંત ઊભેલા નટમુખીની ભમરો ખેંચાઈ। થોડો ગુચ્છામાં બોલ્યો, ભલે પટેલ, જાઉં છું, હવે તમે તમારા આ ઘઉંના ઢગલાનું ધ્યાન રાખજો। આજથી 3 દિવસમાં આમાંથી 1 ઘઉંનો દાણો નહીં રહે, મારું તમને વચન છે, કહેતા નટ ગુચ્છામાં ઉતાવળા પગલે ચાલ્યો। હવે જા નટડા, જોયા તમ જેવા ભિખારીઓ, થાય એ કરી લેજે, હાલ્યા આવે છે મફતિયાઓ। ઉહકારો કરી પટેલ પોતાના કામે લાગ્યા। મુખી નટ પોતાના ગામ આવી વિચારોમાં રહે છે। ખાવા પીવાનું કંઈ છેન નથી પડતું। પટેલનું હળહળતું અપમાન તેને કોરી ખાય છે। વળી વિચાર આવે છે કે હાલ્યા રાખે, માણસો બધા સરખા ના હોય, પણ પટેલને કંઈક તો કરબત બતાવવું પડશે, એમ વિચારી મૂકી દીધેલી વિદ્યાનો ફરી ઉપયોગ કરું ના કરું એવા અસમંજસમાં પડે છે। આખી રાત નીંદર નથી આવતી। સવારે ઉઠી એણે બીજા નટોને આદેશ આપ્યો કે મારે સાધનામાં બેસવું છે, વ્યવસ્થા કરો। નટોએ મુખીની સમસ્યા પણ બધું વ્યર્થ ગયું ને બધા પૂજાવિધિની તૈયારીમાં લાગી ગયા। એક મોટું રાખને ચોખાનું કુંડાળું કરવામાં આવ્યું। પાણીનું માટલું, માટી, અબીલ ગુલાલ, કંકુ ને લોટ તૈયાર કરી કુંડાળામાં મૂકવામાં આવ્યો। સ્મશાનની રાખ, આંકડાના પાન, ધતુરાના ફૂલ રાખવામાં આવ્યા। સિંદૂરમાં પાણી નાખી 1 વાટકીમાં રાખવામાં આવ્યું। આવી અનેક તૈયારી કરી નટ સાધનામાં બેઠો। આખા શરીરે સ્મશાનની રાખ છોડી, કપાળે હાથે પગે સિંદૂર લગાડી સમાધિ લગાડી। બધા નટો અને એમના બૈરી છોકરા 50-100 હાથ છેટે આ વિદ્યા અસંબાથી અને શાંતિથી જોવા લાગ્યા। માટીમાંથી ભૈરવ બનાવી એનું પૂજન અર્ચન કર્યું। ધતુરાને અને એના ફૂલને પીસી પ્રસાદ ધર્યો। આંખો બંધ કરી નટમુખી હોઠથી કંઈક ગણગણતો હતો ને આખો દી આમ સાધના કરી। સૂરજ આથમતા ઊભો થયો। એક પગને બીજા પગના ગોઠણ પર ટેકાવી હાથ અધ્ધર આકાશમાં ઊંચા કરી માથું સ્થિર રાખી
મંત્રો બોલતો રહ્યો. 1 કલાક આમ એક પગે સાધના કરી બંને પગ સ્થિર રાખી ઊભો રહ્યો. એનું આખું શરીર ધ્રુજતું હતું. આંખો લાલચોળ થઈ ગઈ હતી. ખુલ્લી જટા માથાના ધૂણવાથી આમ તેમ ઉડતી હતી. ધૂણતા ધૂણતા જ નટે એના 2 હાથ સીધા કર્યા. હવે એનામાં ગજબની ધ્રુજારી ફેલાઈ ગઈ. હાથને હળવે હળવે આકાશ તરફ લેવા લાગ્યો. આમ કરતાં એને અસહ્ય થાક લાગતો હોય એવું જણાયું. મિત્રો, આવા જ નવા નવા અને જાણવાલાયક વિડીયો તથા અનેક સત્ય ઘટનાઓ અને ધાર્મિક કથાઓ તેમજ દરેકના જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને વિડીયોને તમારા અન્ય સગા સંબંધી તેમજ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.